હેલો મિત્રો, અત્યારે આપણે અમદાવાદનો કલર ભરવા આવેલા જઈએ. હેલો મિત્રો, અત્યારે આપણે બ્રિટિશ કલરના ગોડાઉને પહોંચી ગયા છે. અને અહીંયા પણ જો આગળ આપણે આ ડેલો દેખાય, એ ડેલામાંથી આપણા સામે ગોડાઉને જો તમને દેખાય વિશે જરા તારા વિડીયોમાં બરોબર. અત્યારે આપણે જો લખેલું રહ્યું, આ શું લખેલું છે એમ જ આપણું ગોડાઉન બરોબર. હેલો મિત્રો, અત્યારે આપણી ગાડી ભરવાનું ચાલુ થઈ ગયું. અમદાવાદનું કલરનું ડોયલું ભરે છે આપણે મજૂર. અત્યારે મહેન્દ્રભાઈ આપણે ફોનમાં વાત કરે છે. હલે મહેન્દ્ર, સામું જો. હા, મહેન્દ્રભાઈ સામું જોયું છે. કાલ આપણો વિડીયો બહુ વાયરલ થઈ જવાનો છે. કાલ આપણો વિડીયો મહેન્દ્રભાઈ સામું જોઈ લીધું है આ वीडियो में. हाँ 20 लाख लाइक जो ये बोल रहा है कल आ जाएगा उतना. अर्धी गाड़ी भराई गई है. आ काम करे है આપણે ગાડી ઉપર ઊભા है. અહીંનો વ્યૂ બહુ મસ્ત है, તમે જોઈ શકો છો મિત્રો. અહીંયા હોટલ है, આ બાજુમાં વાડી है અને અહીંયા બધે કામ કરે है. બ્રિટિશ પેન્ટના ગોડાઉન જો અહીંયા બોર્ડ મારેલું છે. અવાજ દો તમે. ટાંકી આપણે ખાલી જ છે. આપણે સેલી ટીપ વડોદરાની કરી હતી. વડોદરા ગયા તેથી કાંઈ ડીઝલ નાખ્યું નહોતું, અહીંયા ફૂલ કરાવીને ગયા હતા. હવે આજ પાછી ફૂલ કરાવી, જોઈ કેટલું ડીઝલ આવે છે. મીટર સામું રખાય, મારા સામું નહીં, મીટર સામું નહીં, બધાય સામું રાખવાના. મીટર બરોબર. કેટલું ડીઝલ આવ્યું? 4500 ડીઝલ આવ્યું ને આપણે કીધું હતું કે આપણી ગાડીમાં 4500 ટાંકી ફૂલ થઈ છે. પછી 4700 મેળ કરીને રાખી દીજે. અને ટાંકી ફૂલ થઈ ગઈ છે બરોબર. હવે આપણે અહીંયાથી અમદાવાદ બાજુ હાલતા થઈ જઈશું. આ છે આપણી ગાડી, તમે જોઈ શકો છો મિત્રો. અમદાવાદનું ડોયલું ભરી આપણે વજન કંઈ જાજો છે નહીં એવો બધો, એટલે આપણે નિરાયતે જઈશું અહીંયાથી. निकल गया है घर है, मंगी है. चलो हम आगे बतावी क्या क्या ऊभा रहता જાય છે. હેલો મિત્રો, અત્યારે આપણે લીમડી રવેશી હોટલે પહોંચી ગયા છે. ચાની ચૂસકી મારી લીધી છે. ત્યાં આપણે રાજકોટ વાળાની મોસ્ટલી બધી ગાડીઓ અહીંયા જ ઊભી રહે. આપણે પણ અહીંયા ગાડી રાખી દીધી હતી અને હવે આપણે ચા પાણી પી લીધું છે અહીંયા. હા, અમદાવાદ રાજકોટ હાઈવે છે. હવે આપણે અહીંયાથી પાછા હાલતા થઈશું અમદાવાદ બાજુ. અહીંયા આપણે મિત્ર એક મળ્યા હતા, હજી આપણે યુટ્યુબમાં કે એમાં એવા બહુ સક્સેસ નથી ગયા, એટલે આપણે મિત્રને લીધા ને અંદર બ્લોકમાં નકર તો લેતા અહીંયા બરાબર. હવે આપણે અહીંયાથી નીકળ્યા છે, હાલતા થાય. તમને મારો વિડીયો કેવો લાગે છે કોમેન્ટ કરજો, લાઈક કરજો અને શેર તો કરતા રહીજો. અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો. તમારો પ્રેમ અને સપોર્ટ જોઈએ, બીજું કાંઈ નહીં. ને અત્યારે આપણે અહીં જો હાલતા થઈ ગયા છે હરવા આપણે ભાઈબંધ વહી ગયા છે આગળ. કંપની મારી પહેલાંના અહીંયા હતા, એટલે ચા પાણી પીને વહી ગયા છે. અને હવે આપણે હરવે અહીંયા હાલતા થયા છે. તમને જોવો આપણે કેટલી વારમાં અમદાવાદ પહોંચી જાય છે. આપણે 190 કિલો, હવે 117 કિલોમીટર હતું, એમાંથી આપણે 15 કિલોમીટર તો કાપી નાખ્યું છે. ઓછામાં શું હવે આપણે અહીંયાથી 100 કિલોમીટર કાપવાનું હોય. હું આજે તમને દેખાડું કે 100 કિલોમીટર કાપવામાં મારે કેટલી વાર લાગે છે અને હું કઈ રીતે ગાડી હકાલું છું બરાબર.
આપણી ગાડીમાં કલર લોડ કર્યો તો તમને ખબર જ છે મિત્રો કાલે સાંજે. આપણે અમદાવાદ કેટલી વારમાં પહોંચી તમને દેખાડું. આ રોડ હે મસ્તીનો. આજે બહુ ટ્રાફિક કંઈ છે નહીં અત્યારમાં. આપણે ટ્રાફિક થાય નહીં તીમોર અમદાવાદ સિટીમાં તો નથી જવાનું, અમદાવાદ બરોબર જ જવાનું હોય. અમદાવાદ અસલાલીમાં આપણો ડેપો છે આલ્ફા હોટલની બાજુમાં. અને આ રોડ ઉપર તો બહુ હોટલો આવે છે અને એક્સિડન્ટ રોડ ઉપર બહુ થાય છે. તો હું મારા બધા ડ્રાઈવર મિત્રોને એટલું જ કહીશ કે ભાઈ ગાડી તમે કોઈ એવું નહીં કે તમે સ્પીડથી ચલાવો ને એક્સિડન્ટ થાય. એમાં કોઈ આપણી પર્સનલ ખામીના હિસાબે એક્સિડન્ટ થાય. નીંદર આવતી હોય તો હોઈ જવાય, બહુ જગાય નહીં, એટલે એક્સિડન્ટ ઓછા થાય. બાકી તો તમને બધાને ખબર છે મોસ્ટ ઓફ પ્લેટે ડ્રાઈવરો બધા કેવા હોય કે નીંદર આવતી હોય, શેઠના ફોન આવતા હોય તો જાગે અને હાલ્યા જાય. પછી ગાડી ક્યાંક ભટકાઈ જાય એવું બધું થતું હોય. બરાબર, આપણે તો કોઈ એવા શેઠ છે નહીં, ઘરની ગાડી છે અને આપણે કોઈ એવો ટાઈમવાળો માલ જ નથી ભરતા. એટલે મોસ્ટ ઓફલી તમે જાજી ડોળે જોતા હોય તો એક્સિડન્ટ બહુ થાય છે. પણ એ બધા આપણી લાપરવાહીના હિસાબે એક્સિડન્ટ થાય. આપણે આપણી સેફટી આપણે જ રાખવી જોઈએ. મોસ્ટ ઓફલી ફોર વ્હીલવાળા બધા એને બહુ ઉતાવળ હોય, કેમ કે એના બહુ બધા એવા કામ અટકી જતા હોય, એટલા બહુ ઓલું ખાતું હોય. હું ફોર વ્હીલવાળાને, વોલ્વોવાળાને, એસટી બસવાળાને ખાસ મારી એવી વિનંતી છે કે ભાઈ હરવું હાલવું અને સેફટીથી હાલવું. બરાબર, બીજું તો તમને હવે હું કહું, તમને આગળ બ્લોકમાં બની રહેજો, હું તમને દેખાડતો રહી હાઈટનો કે આપણે આખો દી શું શું કરી છીએ. અને અસલાલી રોડ ઉપર ચડી ગયા છે. હવે અહીંયા આગળ જ આપણું ગોડાઉન છે આલ્ફા હોટલની બાજુમાં. તમને હમણાં દેખાડો આપણું ગોડાઉન ને આલ્ફા હોટલને બધું. અને અત્યારે અસલાલી બ્રિજ નીચે પોલીસવાળા ઊભા હતા એટલે આપણે વિડીયો બંધ કરી દીધો હતો. પછી આપણે વિડીયો ઉતાર્યો નહીં. હવે આપણે આગળ હમણાં ગોડાઉને પહોંચીને તમને દેખાડું. અત્યારે આપણે વાયા ગોડાઉને આપણે ખાલી કરી અને આપણે અહીંયાથી રિટર્ન ભાડું આપણે મળી ગયેલું જ છે. અત્યારે આપણે જે ખાલી કરી તરત ત્યાં બાજુમાંથીને ભરવાની છે. પછી તમને દેખાડું આગળ કે આપણે હું ભરવા ગાડી આપણે ભરીને તરત અહીંયાથી નીકળી જવું. અમદાવાદમાં અત્યારે કાંઈ રહ્યા જેવું નથી, હાલતા બલૂન ને બધું ફાટે છે. તમને ખબર જ છે મિત્રો, જે 2 દી પહેલાં જ પ્લેન ક્રેશની ઘટના બની અમદાવાદમાં. તો આપણે અમદાવાદમાં જાજી વાર રહેવું જ નથી. આપણે અમદાવાદ સિટીમાં બહુ ઓછા આવી. આપણે જાજીભાઈ જાય સુરત. સુરત આપણી માટે બહુ પસંદ, મને બહુ ગમે સુરત સિટી. એટલે સુરત સિટીના માણસો પણ બહુ ગમે છે. એટલે આપણને જાજુ જવું સુરત જ ગમે છે. અને કાલે કોઈ પાસે રાજકોટથી સુરતનો ફેરો હોય, કાંઈ માલ હોય તો કહેજો. કેમ કે આપણે કાલે સુરતથી નહીં પણ રાજકોટથી સુરત જવું પડે. મેં હમણે 2 દિવસમાં એક તમારી માટે બહુ મસ્તીનો એક વિડીયો લઈને આપણે આવવાના છે. હમણાં 1-2 દિવસમાં જ આપણો બર્થડે છે. બોલી ક્યાંય ગયો હું. અને આપણે એક વસ્તુ લેવાના છે તમારા માટે, બધા માટે બહુ ઇન્ટરેસ્ટિંગ રહી છે. મતલબ કે ખુશી રહી છે, તમને બધાને બહુ ખુશી આવશે એ જોઈને. ચાલો આપણે હાલો હવે તમને આગળ મળું થોડા પછી ગોડાઉને પહોંચીને. પછી અત્યારે પણ બ્રિજ નીચે કાઢી આગળ મળું એટલે થોડી વારમાં. આપણે હવે અહીંયા એડ્રેસ ગોતવાનું. અહીં આપણે લોકેશન આવી ગયું હતું પણ આપણે વોટ્સઅપ ડિલીટ થઈ ગયું હતું સાંજે. આપણા ઘણા ભાઈબંધ દોસ્તારના નંબર નીકળી ગયા હતા. એવું બધું બની ગયું એટલે આપણે એ કંઈ ખટારાવાળા એના પુષ્પ
એટલે બહાર નીકળ્યું આપણે જતા હતા. ચલો તમને આગળ અત્યારે આપણે અમદાવાદ પહોંચી ગયા છે આપણા કલરના ગોડાઉને તમે જોઈ શકો છો મિત્રો. અને આપણે આ બિરલા પેન્ટનું ગોડાઉન છે. આપણે ગાડીનું ઠાઠું મારી દીધું છે બરાબર. હવે ગાડી ખાલી થઈ છે એટલે હું તમને દેખાડીશ બીજા વિડીયોમાં. હવે આ વિડીયોમાં તો નહીં આવે અત્યારે. અને આપણે અહીંયા ગાડી ખાલી કરવાની આ બિરલા પેન્ટનું ગોડાઉન છે. અને અત્યારે અહીંયા પણ કોઈ એવું બહુ છે નહીં. હમણાં આપણે 8 વાગશે એટલે માણસો આવી જશે. આપણને 9:30 વાગ્યાનું એ ભાઈએ કીધું છે કે 9:30 બજે તમારી ગાડી ખાલી હો જાયગી. वो कोक हिंदीમાં વાત કરતા હતા ભાઈ બરાબર. અને હવે આપણે આ વિડીયોને અહીંયા પૂરો કરશું અને પછી આપણે બીજો વિડીયો ચાલુ કરશું. એમાં તમને દેખાડીશું કે આપણે અમદાવાદથી રાજકોટ શું ભરીને જઈએ છીએ અને કેટલા વાગે અહીંયાથી ભરીને નીકળી છીએ બરાબર. પછી તમને આગળ દેખાડું બીજા વિડીયોમાં ગાડી કઈ રીતે ખાલી થાય છે, આપણે ગાડી ખાલી કરવાની કેટલી મજૂરી આપી છીએ તમને આગળ બીજા વિડીયોમાં નેક્સ્ટ વિડીયોમાં દેખાડું. તો તમને મારો સારો લાગ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા મિત્રો. તમારો પ્રેમ અને સપોર્ટ જોઈએ, આપણે બીજું કંઈ નથી જોતું. તો ચલો આપણે હવે મળશું નેક્સ્ટ વિડીયોમાં.